NTV टाइम, जनता की बात जनता के साथ। पूर्व कच्छ गांधीधाम पुलिस ने आदिपुर के इलाके में एक नाबालिग के साथ दुष्कर्म करने वाले आरोपियों पर कार्रवाई की। दो अज्ञात लोगों ने एक नाबालिग और उसके दोस्त को धमकी दी, पीड़िता का अपहरण कर लिया और उसे सड़क पर एक स्थान पर ले गया। पीड़िता को जबरदस्ती धमकी देकर और अपराध करने के लिए बलात्कार का अपराध किया। भारतीय न्याय संहिता 2023 की धारा 137(2), 65(1), 351(3), 3(5) के तहत GR की धारा 4(6) के तहत अपराध दायर किए गए हैं। आदिपुर पुलिस ने इन आरोपियों के खिलाफ विभिन्न धाराओं के तहत मामला दर्ज कर उन्हें पकड़ने की कोशिश की। इस बीच पूर्व कच्छ LCB और आदिपुर थाना पुलिस ने अपराध की जगह पर जाकर अज्ञात आरोपी इस्मा की तलाश के लिए अलग अलग टीमें बनाई। आसपास के इलाकों की जांच करने के बाद तकनीकी निगरानी और मानव खुफिया जानकारी की मदद से CCTV फुटेज की जांच की। गणना के दौरान आरोपी इस्मो महेश उर्फ डबलो मोतीबाई खुद कोली और संदीप नगर इस अपराध में शामिल थे। घनश्याम नगर द्वारा व्यक्तिगत रूप से तलाशी लेने और आरोपी को गिरफ्तार करने के बाद कानूनी कार्रवाई की गई है, जिसमें एक मोटरसाइकिल और एक मोबाइल फोन सहित 1,20,000 रुपए मूल्य के कीमती सामान जब्त किए गए हैं। यह ऑपरेशन LCB PI NN चुडासमा, आदिपुर PI MC वाला, LCB PSI DG पटेल, आदिपुर PSI RM दुवा और LCB द्वारा किया गया था। आदिपुर पुलिस कर्मचारियों द्वारा भी किया गया। आइए देखिए खबर विस्तार से। NTV टाइम के लिए राणा आहिर की कच्छ से खास रिपोर्ट। 26 તારીખની જે સિંગર રોડ પર જે ઘટના બની શું છે આખી વિગત? તારીખ 26 જૂન 2025 સાંજના સમયે આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સિનાઈ રોડ પાસે એક દુષ્કર્મની ઘટના બની હતી, જેની સમગ્ર હકીકત જોઈએ તો ભોગ બનનાર અને તેમના મિત્ર સિનાઈ કેનાલ આસપાસ ફરવા માટે ગયેલા તે દરમિયાન બે અજાણ્યા ઈસમો આવેલા અને તેમને આ બંનેને પોલીસ સ્ટેશન લઈ જવા માટે ધમકાવેલ અને એક ઈસમે ભોગ બનનારને સ્કૂટી પર બેસાડીને એનું અપહરણ કરીને પોલીસ સ્ટેશન લઈ જતા. તે દરમિયાન રસ્તામાં એક ટેકરાવાળી જગ્યા ઉપર લઈ જઈને ભોગ બનનાર સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધેલ અને ત્યારબાદ તેને રસ્તામાં ઉતારી દીધેલ. તેમજ ભોગ બનનારના મિત્ર કે જેને અન્ય આરોપીએ પોતાના સ્કૂટર પર બેસાડીને લઈ જતા હતા, તે દરમિયાન એક રસ્તામાં જ ભોગ બનનારના મિત્ર દ્વારા આ સ્કૂટરને નીચે પાડી દીધેલ અને ભોગ બનનારના મિત્ર અને અન્ય આરોપી બંને નીચે પડી ગયેલા અને અન્ય આરોપી ત્યાંથી ભાગી ગયેલા. આ સમગ્ર બનાવની જાણ થતાં પોલીસે ફરિયાદી સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ભોગ બનનાર અને તેના મિત્રની શોધખોળ કરવામાં આવેલ. શોધખોળ દરમિયાન આ બંને મળી આવતા પોલીસ દ્વારા ફરિયાદીની ધોરણસરની ફરિયાદ નોંધવામાં આવેલ અને તપાસની કાર્યવાહી કરવામાં આવેલ. તપાસ દરમિયાન પોલીસને દ્વારા બંને આરોપીઓ કે જેને આ ગુનાનો અંજામ આપ્યો હતો તે બંને આરોપીઓને હસ્તગત કરી લેવામાં આવેલ છે અને પોલીસ તપાસ હાલ ચાલુમાં છે. સાહેબ, આ ઘટના કેટલા વાગે અને કેટલા વાગ્યા બન્યો? આ સમગ્ર બનાવ 26 જૂનના સાંજના 7:30 થી 8ની વચ્ચેનો બનાવ છે. હાલ સાહેબ કાર્યવાહીમાં શું ચાલી રહ્યું? હાલ પોલીસ દ્વારા બંને આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડની કાર્યવાહી હાલ ચાલુમાં છે.